વડગામ ખાતે અટલ ભૂજલ યોજનાનો વર્કશોપ યોજાયો। વડગામ તાલુકાના ભૂજળ ઊંડા જવાથી પાણીની અછત વર્તાઈ રહી છે, ત્યારે સરકારશ્રીની યોજના અટલ ભૂજલ યોજના થકી પાણીની સરકાર અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા કામોની માહિતી અટલ ભૂજલ અંતર્ગત ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા વર્કશોપ યોજાયો હતો। વડગામ ભોજકવાડી ખાતે અટલ ભૂજલ યોજનાના વર્કશોપ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરથીભાઈ ગોંડના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં જિલ્લા સદસ્ય અશ્વિનભાઈ સક્સેના અને સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર દીપકભાઈ ચૌધરી તેમજ ધ્રુવ ઠક્કર, વિલલ ચૌધરી અને પાર્થ પ્રજાપતિ તેમજ રાકેશ પરમારની ઉપસ્થિતિ રહીને અટલ ભૂજલ યોજના અંતર્ગત જિલ્લા અમલીકરણ અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા વડગામ તાલુકાના ડેલિગેટશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને તલાટીશ્રી અને જળ એ જીવનના સંકલ્પ સાથે પાણી બચાવો જીવન બચાવો સાથે પાણીની કરકસર કરવી અને ચેકડેમ, ગટર બંધ, પાડા, કુવા રિચાર્જ તેમજ આડબંધ બાંધી વરસાદી પાણી રોકવું, ખેત તલાવડી બનાવવા જેવા અન્ય મુદ્દાઓની માહિતી આપવામાં આવી, જેમાં તાલુકાની જનતાનું જીવન સુખમય અને સુખાકારી રહે તે માટે સરકારશ્રીની અટલ ભૂજલ યોજના અંતર્ગત આવેલ અધિકારીશ્રીઓ દ્વારા માહિતી અને પાણી બચાવોની કરકસર કરવા જે વિવિધ યોજનાઓ થકી ડેલિગેટશ્રીઓ અને સરપંચશ્રીઓ તેમજ તલાટીશ્રીઓને માહિતી આપવામાં આવી હતી। અંતર્ગત આજે વડગામ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે। વડગામ તાલુકાની ટોટલ 87 ગ્રામ પંચાયતોના તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ, વડગામ તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામજનો ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અટલ ભૂજલ યોજના અંતર્ગત વધારેમાં વધારે રિચાર્જના કામો થઈ શકે, દિવસે ને દિવસે સતત પાણીના તળ જે ઊંડા ઉતરતા જાય છે એનું આપણે નિવારણ કરી શકીએ। ગામ લોકોને ખેતી અને પશુપાલન માટે વ્યવસ્થિત રીતે પાણીનું મળી રહે, ભૂગર્ભ જળને આપણે વધારે પ્રયત્નો થકી પાણીના તળ ઊંચા આવે એ માટેના પ્રયત્નો કરીએ। સારામાં સારા દરેક ગ્રામ પંચાયતના વોટર સિક્યુરિટી પ્લાન બને અને દરેક ગ્રામ પંચાયતની અંદર પોતાનો એક અલગથી વોટર સિક્યુરિટી પ્લાન બને। દરેક ગ્રામ પંચાયતની અંદર પોતાની દરેક ગામની ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ બને। એ જળ વ્યવસ્થાપન સમિતિ થકી જ આખું વોટર સિક્યુરિટી પ્લાનનું આયોજન થાય, ભૂગર્ભ જળનું સંચાલન થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અટલ ભૂજલ યોજના એ કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને જિલ્લા પ્રશાસનનો આમાં ખૂબ જ સહયોગ છે।